નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ સર. આજે આપણે જોઈશું ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં સ્વાધ્યાય 4.5 નંબરનો દાખલો. તે દાખલામાં આપણને જે ડિટેલ્સ આપેલી છે એ છે એક 20 કિલોગ્રામ દળનો પદાર્થ છે. તેની ઉપર 50 ન્યૂટનનું પ્રતિ પ્રયોગ ઉપજાવતું બળ લાગે છે આ દિશામાં, અને તે પ્રારંભિક વેગ 15 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. કઈ દિશામાં? આ તરફ. તો હવે કોઈ પદાર્થ આ તરફ ગતિ કરતો હોય ને તેના પર એની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે આપણે કહી શકીએ છીએ કે પ્રતિપ્રયોગ ઉપજાવે છે. પ્રતિપ્રયોગ અને પ્રયોગમાં ફરક સમજો તો પ્રયોગનો મતલબ તો એ હશે વેગમાં થતો વધારો, અને પ્રતિપ્રયોગ એટલે વેગમાં થતો ઘટાડો. એનો મતલબ થશે 50 ન્યૂટનનું બળ પ્રતિપ્રયોગ ઉપજાવતું હોય તો આના વેગમાં ઘટાડો થશે, એક સમયે કેટલો થઈ જશે? વેગ 0. તે વેગ 0 થવા માટે કેટલો સમય લાગશે એવું આપણને પૂછેલું છે. તો ડિટેલ જોવા જઈએ તો જોજો v0 છે, v છે, પદાર્થ ગતિ કરે છે અને સમય પૂછેલો છે. તો ગતિના સમીકરણમાં v0 vt ને આપણી પાસે દળ છે ને બળ પણ છે, તેમાંથી આપણે પ્રયોગ પણ મળી શકે છે. તેનું સૂત્ર જોવા જઈએ તો v v0 at. એનો ઉપયોગ કરીશું તો આપણને t મળી જશે, પરંતુ શરૂઆતમાં આપણે કોણ જોઈશે? પ્રતિપ્રયોગ કેટલો છે તે. તો આપણે f બરાબર ma સૂત્રનો ઉપયોગ કરીએ. f m f કેટલું છે? 50, m છે 20, તો એ 50 ભાગ્યા 20 કરશો તો 5 ભાગ્યા 2 એટલે કેટલું થઈ જશે? 2.5. એ પ્રતિપ્રયોગ છે એટલે હંમેશા કેવું આવે? માઈનસ આટલા મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણને કોણ મળી ગયું? a. હવે a મળી જાય તો ફરી પાછું આપણે v v0 at નો ઉપયોગ કરીએ. તો ફાઇનલી v તો કેટલો થવાનો છે? વેગ 0. v0 કેટલો છે આપણી પાસે? 15. a છે -2.5 ને આ t. તો -2.5 t કેવા જશે? પેલી સાઈડે તે પ્લસ થઈ જશે. 2.5 t આ 15. તો t બરાબર 15 ના છેદમાં 2.5. એને જો 25 કરો તો ઉપર જશે 10. તો 150 ના છેદમાં કેટલું થશે? 25 ને 25 સંગે 150, તો આપણને ખબર છે 6 સેકન્ડ. તો અહીં t બરાબર કેટલો આવી જશે? 6 સેકન્ડ. તો એકદમ સરળ 2 માર્કનો દાખલો કહી શકાય છે.